કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, મારી પાસે આવી ગયો છે એકદમ નવો ફોન Realme 13 Plus. હા, આ Realme 13 Plus છે ને મિત્રો, તેની સાથે 80 વોટનું ચાર્જિંગ આપવામાં આવે છે. અને હા, આ એક ગેમિંગ ફોન છે, એટલે કે તમે આમાં બહુ પાવરફુલ ગેમિંગ કરી શકવાના. અને આની સાથે તમને 5000 mAh ની બેટરી પણ આપવામાં આવે છે અને એક ફ્લેટ ડિસ્પ્લે છે, જે AMOLED નું પેનલ છે. આની પર આપણે બધી વાત કરવાના છીએ અને સાથે એક આમાં ખામી પણ છે, તે પણ હું તમને જણાવીશ. તેની માટે તમારે વિડીયો આખો જોવાનો છે અને આગળ વિડીયો હું તમને બધું જણાવીશ કે આ ફોનમાં શું ખામી છે અને આના કેમેરા કેટલા પાવરફુલ છે. તો જો તમે ચેનલ પર નવા હો તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. હવે મિત્રો અનબોક્સિંગ નું તમને નથી કહેતો, કેમ કે બધા જ બોક્સમાં સેમ આવે છે. આની સાથે તમને 80 વોટનું ચાર્જિંગ એડેપ્ટર આપવામાં આવે છે અને હા, આમાં તમને 5000 mAh ની બેટરી પણ આપવામાં આવે છે. પણ મિત્રો લુક એન્ડ બોડીથી જો શરૂઆત કરીએ તો ફોન જોવામાં બહુ પ્રીમિયમ લાગે છે. હા, આની પાછળ તમને કોઈ કાચ નથી જોવા મળતો. આ એકદમ મેટ ફિનિશ છે અને આ પ્લાસ્ટિકનું બેગ છે અને આની ફ્રેમ છે ને મિત્રો, એ પણ પ્લાસ્ટિકની જોવા મળે છે. અને આના વજનની વાત કરીએ તો આનો 189 ગ્રામનો વજન છે, એટલે ફોન એટલો બધો ભારે પણ નથી. આમ હલકો ફોન લાગે છે, હાથમાં પકડવામાં પણ કોઈ ઇશ્યુ નથી થતો. હા, ફોન મસ્ત છે. અને મિત્રો આમ પાછળની તરફ જોવો ને તો ઉપરની તરફ જે મિત્રો છે ને તે એકદમ ફ્લેટ છે. હા, પણ નીચેની તરફ છે ને તેમાં કંઈક માર્બલ જેવી ડિઝાઇન બનાવેલા છે. માર્બલ હોય ને આપણો, એવો લાગે છે. બહુ મસ્ત લાગે છે ડિઝાઇન. અને કેમેરા મોડ્યુલ જોવો તો એકદમ સર્કલમાં જોવા મળે છે. પણ મિત્રો આમાં કેમેરા મોડ્યુલ છે ને તેમાં તમને 3 કેમેરા દેખાતા હશે. હકીકતમાં એક જ કેમેરો છે, તે હું તમને આગળ જણાવીશ કે એનું રિઝલ્ટ પણ કેવું છે. હા મિત્રો, આ કેમેરા મોડ્યુલ છે ને તે બહુ હેવી લાગે છે, જોવામાં પણ બહુ મસ્ત લાગે છે. પણ જો મોબાઈલ આવે ત્યારે તમે મૂકશો તો તમારો મોબાઈલ જો આમ ફ્લમ થશે, એટલે આમ બહુ મજા નહીં આવે આમ. હા, પણ જો મિત્રો આની સાથે કવર આપવામાં આવે છે ને, તે કવર ચડાવીને જો તમે મોબાઈલ યુઝ કરશો ને તો એટલો બધો વાંધો નહીં આવે. હા, આની સાથે બહુ મસ્ત કવર પણ આપવામાં આવે છે. હવે મિત્રો એના સ્પોટ એન્ડ બટન તમને જો જણાવું ને તો અહીં નીચેની તરફ આપણે જોઈએ, અહીં નીચેની તરફ તમને સ્પીકર ગ્રીલ પેલા જોવા મળે છે. એની સાઈડમાં તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે, જે ટાઈપ સી છે. અને અહીં તમને એક સિમ કાર્ડ ટ્રે જોવા મળે છે, જેમાં તમે 2 નેનો સિમ ચડાવી શકશો. હવે મિત્રો જમણી તરફ જોઈએ ને તો અહીં તમને અવાજની છાપ જોવા મળે છે, જેનાથી અવાજ ઘટાડી શકાય અને વધારી શકાય. અને એની નીચે તમને પાવર બટન જોવા મળે છે. અને ડાબી તરફ જોઈએ તો ડાબી તરફ કાંઈ નથી, એકદમ ફ્લેટ મોબાઈલ છે. અને ઉપરની તરફ જોઈએ તો મિત્રો અહીં તમને નોઇઝ કેન્સલેશનનું માઇક જોવા મળે છે. અહીં તમને બીજી એક સ્પીકર ગ્રીલ પણ આપવામાં આવે છે. અને હા, આમાં સાથે છે ને મિત્રો તમને 3.5mm જેક આપવામાં આવે છે. આ એક સારી વસ્તુ કહેવાય કે આ પ્રાઇસ રેન્જમાં પણ હજી આ વસ્તુ આવે છે. તો મિત્રો આ 3.5mm જેક છે ને એની જગ્યા મને બહુ ગમી નહીં, કેમ કે જો આ એક ગેમિંગ ફોન છે, હું તમને પહેલાં કહી દઉં. અને માની લો તમે ગેમિંગ કરતા હોય, હા મારી પાસે અહીં ઇયરફોન છે, હું તમને લગાવીને બતાવું કે જો આ રીતે આપણે ગેમિંગ કરતા હોય ને અહીંયા આપણે ઇયરફોન લગાવ્યા તો મિત્રો આ પકડવામાં, જો મોબાઈલ પકડવામાં ઇયરફોન નડે. અને જો આ રીતે આપણે ગેમિંગ કરતા હોય તો અહીં સ્પીકર ગીલ છે ને તે દબાઈ જાય ને અહીંયા પણ નડે છે. આની જગ્યાએ આ સાઈડ કે એવી બાજુ આપી હોય ને તો મજા આવત. થોડુંક ઇરિટેટ લાગે છે, પણ વાંધો નહીં. તો પહેલાં આપણે આ બધું સાઈડમાં મૂકી દઈએ ને પછી વાત કરીએ આપણે ડિસ્પ્લે ઉપર. તો મિત્રો આની ડિસ્પ્લે છે ને તે બહુ ખાસ છે. હા, એકદમ ફ્લેટ મોબાઈલ છે, એના કારણે ડિસ્પ્લે પણ ફ્લેટ આપવામાં આવે છે. 6.67 ઇંચની આ ડિસ્પ્લે છે, જેમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપવામાં આવે છે. અને મિત્રો બ્રાઇટનેસની વાત કરું તો 600 નીટની આમાં MBS બ્રાઇટનેસ આપવામાં આવે છે, જે હકીકતમાં ફોનમાં યુઝ થતી હોય એ બ્રાઇટનેસ. પણ જો આઉટડોરમાં ગયા હોય ને તડકો હોય ત્યાં તમારે પીક બ્રાઇટનેસ વાપરવી હોય તો તમને 2000 નીટની પીક બ્રાઇટનેસ આપવામાં આવે છે. હું આઉટડોર ગયો હતો, તડકામાં ફોન યુઝ કર્યો, મને કાંઈ એટલું બધું પ્રોબ્લેમ ન લાગ્યું. અને હા, સ્ક્રીન પણ જોવામાં બહુ સારી છે. આમાં HDR10નો સપોર્ટ પણ જોવા મળે છે. અને મિત્રો સ્ક્રીનના કલર બહુ જોરદાર આવે છે. હા, જો તમે ફોટો એડિટિંગ કરતા હોય મોબાઈલમાં તો મસ્ત સ્ક્રીન છે, તમને મજા આવે નહીં, એકદમ નેચરલ કલર દેખાડે છે. અને મિત્રો પંચ હોલ આપવામાં આવે છે, એના કારણે ગેમિંગ કરવામાં પણ મજા આવે છે. અને ફ્લેટ ડિસ્પ્લે છે એટલે ગેમિંગ કરવાની આમ જ મજા આવે છે. અને હા, આનું પ્રોસેસર પણ બહુ પાવરફુલ છે, તેની હું બધી જ વાત કરવાનો છું. એ પહેલાં વાત કરી લઈએ આપણે આને OS અને એન્ડ્રોઇડ વર્ઝનની. તો મિત્રો આમાં છે ને એન્ડ્રોઇડ વર્ઝન 14 આપવામાં આવે છે. હા, આની સાથે એન્ડ્રોઇડ વર્ઝન 14ની સાથે તમને Realme UI જોવા મળે છે. Realme UI છે ને મિત્રો એટલું બધું ક્લીન નથી. આમાં તમને થોડા ઘણા થર્ડ પાર્ટી એપ્લિકેશનો, બ્લોટવેર જોવા મળી જશે, જેને તમે અનઇન્સ્ટોલ પણ કરી શકશો. તે કાંઈ વાંધો નથી. અને AI ફીચરની વાત કરીએ ને મિત્રો, તો AI ફીચર તો આમાં 2-3 જોવા મળે છે. હા, 1-2 કેમેરામાં પણ જોવા મળે છે. અને બીજા જો AI ફીચરની વાત કરું તો તમે આમાં શોર્ટકટ વાપરી શકો, જેમ કે ફોટોને કટ કરવાનો એ એક શોર્ટકટ છે. બીજું તમને આમાં ક્લિયર વોઇસનો ઓપ્શન જોવા મળે છે, એટલે કે ટ્રાફિકવાળી જગ્યામાં મોબાઈલ યુઝ કરતા હોય, કોઈક સાથે વાત કરવી હોય તો આમાં ક્લિયર વોઇસ કરીને સમજાવશે. એવા થોડા ઘણા AI ફીચર છે. પણ મિત્રો જો વાત કરીએ એના પરફોર્મન્સની, કેમ કે આ મોબાઈલ ખાસ પરફોર્મન્સ માટે જ બન્યો છે. આમાં છે ને મિત્રો તમને પ્રોસેસર MediaTek Dimensity 7300 જોવા મળે છે. આ 4 nm ટેકનોલોજી પર બનેલું છે. મિત્રો આ પ્રોસેસર છે ને તે અપડેટ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ગેમિંગ કરવામાં બહુ મજા આવે છે. હા, Realme 12 હતો ને મિત્રો, તે એટલું બધું ખાસ નહોતો, કેમ કે એમાં ગેમિંગ એટલી બધી ખાસ નથી. પણ આ વખતે ગેમિંગ બહુ મસ્ત કરી દેવામાં આવી છે. હા મિત્રો, કંપની એમ કહે છે કે જો તમે ફ્રી ફાયર જેવી ગેમ રમતા હો તો તમે 7 કલાક સુધી સખત ગેમ રમી શકો છો. હા, તમને આ પાછળ જે છે ને મિત્રો વેપર કુલિંગ સિસ્ટમ જોવા મળે છે, જેના કારણે ફોન ગરમ નથી થતો. હા, તમે આ ફોનથી 90 FPS ગેમ રમી શકો છો. બહુ મસ્ત થાય છે, જેના કારણે છે ને મિત્રો ફ્રેમ ડ્રોપ પણ નથી જોવા મળતા. મેં ગેમ રમી હતી, મને કાંઈ એટલો બધો ઇશ્યુ ન લાગ્યો. હા, ફ્રી ફાયર પણ રમી હતી અને PUBG પણ મેં આમાં ટેસ્ટ કરી લીધી છે, મને કાંઈ ઇશ્યુ ન લાગ્યો.
મેં આમાં જાજી તો નહોતી રમી, 2 થી 3 કલાક જેટલું સખત ગેમિંગ કર્યું હતું, પણ વાંધો નહોતો આવ્યો, કેમ કે તમને છે ને મિત્રો 80 વોટનું ચાર્જિંગ એડેપ્ટર આપવામાં આવે છે, અને હા આની સાથે તમને 5000 mAhની બેટરી પણ આપવામાં આવે છે, એટલે તમારે ગેમિંગ કરવામાં મજા આવે ને, અને ચાર્જિંગ પણ વાંધો નહીં આવે એટલો બધો. પણ મિત્રો છે ને આના કેમેરામાં થોડુંક કેવર આવશે, કેમ કે આના કેમેરા એટલા બધા ખાસ નથી. જેમ કે મિત્રો આ પાછળ તરફ જોઈએ ને તો કેમેરા મોડ્યુલ જોવો ને તો તમને પાછળ 3 સેન્સર દેખાતા હશે. હકીકતમાં તેમાંથી એક જ સેન્સર કામનું છે, જે 50 મેગાપિક્સલનું જોવા મળે છે. હા આ સોનીનું IMX સેન્સર છે. હા એની સાથે તમને બીજું એક 2 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવે છે, અને ત્રીજું એક ખાલી સેન્સર છે, તે કાંઈ મેગાપિક્સલવાળું નથી, અને આગળની સાઈડ તમને 16 મેગાપિક્સલની સેલ્ફી આપવામાં આવે છે. હવે મિત્રો હું તમને એક સેલ્ફીનું રિઝલ્ટ અહીં નહીં બતાવું, તો હું એક સેલ્ફી લઉં છું પહેલાં, અને જોઈએ કે રિઝલ્ટ કેવું આવે છે મોબાઈલથી. અહીં જુઓ પાછળ લાઇટિંગ બહુ મસ્ત છે. હા હું એક સેલ્ફી લઈને જોઈ લઉં. હવે મિત્રો હું સેલ્ફી જો આમ જોઉં ને તો સેલ્ફીમાં બહુ કંઈ વાંધો નથી આવતો. હા આપણા ટેક્સચરની સ્ક્રીનની જે વાળા ટેક્સચર હોય ને તે પણ મસ્ત રીતે ડિટેક્ટ કરી લે છે, વાળ ને બાળ ને બધું બહુ મસ્ત રીતે આવ્યું છે, અને કલર પણ નેચરલ આવે છે, એટલા બધા વોર્મ નથી કરી દેતા કે એટલા બધા ડાર્ક પણ નથી કરી દેતા. હવે મિત્રો પાછળના કેમેરાનો હું બહાર ટેસ્ટ કરવા ગયો હતો, તો મિત્રો પાછળના કેમેરો છે ને તે એક મેનસ કેમેરો છે, જે 50 મેગાપિક્સલનો છે. હા આ કેમેરાથી તમે 4K 30 fps વિડીયો શૂટ કરી શકો છો. હા અને આગળની સાઈડ છે ને તમને 1080 જોવા મળી જશે. અને મિત્રો કેમેરાના રિઝલ્ટની વાત કરું તો મિત્રો રિઝલ્ટ તો એટલું બધું ખાસ નથી આવતું. હા પણ ડિસેન્ટ રિઝલ્ટ આપવામાં આવે છે, જેમ કે બહુ ફેક્શિટ લેવલનું નહીં ને બહુ લો લેવલનું પણ નહીં, માપસર આવે છે. હાથમાં ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરાય એવા તો આવી જાય છે, થોડા ઘણા કલર શેડ પણ સારા એવા જોવા મળી જશે. હા ફોટોમાં એક વસ્તુ મને એક સારું લાગ્યું કે આ ફોટોને બૂસ્ટ નથી કરતા. રિયલમીના ફોનના કેમેરા છે ને મિત્રો હંમેશા ફોટોને બૂસ્ટ કરે છે, કલર એકદમ નેચરલ ન રહેવા દે અને વધારે પડતા વધારી દે, પણ આ એ વસ્તુ આમાં નથી કરતું, તે એક વસ્તુ સારું જોવા મળે છે. અને જો કેમેરા મોડ તમને થોડા ઘણા જણાવી દો, અહીં મિત્રો તમને પહેલાં ફોટો મોડ જોવા મળે છે, જેમાં તમને 2x ઓપ્ટિકલ ઝૂમ જોવા મળી જશે. હા તમને આમાં EVનું મોડ જોવા મળી જશે, અને હા તમને આમાં એક્ટિવ મોડ પણ જોવા મળી જશે, અને ગૂગલ લેન્સ પણ જોવા મળે છે. અને એની સાઈડમાં જોઈએ તો વિડીયો મોડ આપવામાં આવે છે. હવે વિડીયો મોડમાં છે ને મિત્રો તમે 4K 30 fpsમાં શૂટ કરી શકો, એ મેં તમને કહી દીધું. અને હા તમને સ્ટેબિલાઇઝરનો ઓપ્શન પણ જોવા મળી જશે, અને આમાં તમને સ્ટ્રીટ મોડ જોવા મળે છે. હવે મિત્રો સ્ટ્રીટ મોડ છે ને તેનું કામ શું છે ને તે હું તમને કહી દઉં, કે જો હું અહીંયા ઊભો છું અને કોઈ બી વિડીયો શૂટ કરતો હોય અને મને કંઈક વસ્તુ એમ લાગે કે આ વસ્તુ મારે સ્પેશિયલ શૂટ કરવી છે, તો એની પર ક્લિક કરીને તો તેની પાસે ઝૂમ કરી લેશે. પણ મિત્રો આ મોડમાં મને એક ખામી શું લાગી કે એ ઝૂમ કરે તો ખરા, પણ પાછું આપણે એમ માની લો કે ઝૂમ નથી જોતું તો આપણે મેન્યુઅલ એને પાછું બંધ કરવું પડે. હા એની મેળે એને ખબર ન પડે કે આપણે હવે બંધ થઈ જઈએ અને આ સાઈડ વી આવીએ, એવું જ્ઞાન જ ફોકસ રાખે છે એનું, તે વસ્તુ સારું નથી. અને નાઇટ મોડ પણ જોવા મળે છે, અને મોડ સેક્શનમાં જઈએ તો અહીં તમને પહેલાં પોર્ટ્રેટ મોડ પણ જોવા મળે છે, અને એની સાઈડમાં મોડ સેક્શન પણ જોવા મળે છે. હવે મોડ સેક્શન છે ને મિત્રો તેમાં તમને ઘણા બધા મોડ જોવા મળી જશે. હવે મિત્રો કેમેરા ક્વોલિટી મેં તમને કહી એમ ડિસેન્ટ આવે છે, બહુ ખાસ નથી, પણ મિત્રો તમને આમાં છે ને IP64 જોવા મળે છે. આ IP64 છે ને એટલે કે તમને આમાં ફોન ડસ્ટ રેઝિસ્ટન્ટ તો સારો જોવા મળે છે, ધૂળથી આ ફોનને કાંઈ નહીં થાય. હા પાણીમાં તમે મોબાઈલને ડુબાડી નહીં શકો, આની પર કંઈક છાંટા ઉડી જાય તો વાંધો નહીં આવે. બાકી મિત્રોમાં છે ને મલ્ટીમીડિયા કરવાની બહુ મજા આવે છે. હા એકદમ ફ્લેટ ડિસ્પ્લે છે, મેં તમને કહ્યું એમ એકદમ ફ્લેટ ડિસ્પ્લે છે, જેના કારણે છે ને સ્ક્રીનની સાઇઝ પણ સારી એવી છે, અને બેઝલ્સ પણ બહુ ઓછા જોવા મળે છે. એટલે ગેમિંગ સાથે મલ્ટીમીડિયા કરવાની પણ બહુ મજા આવે છે. યુટ્યુબમાં તમે 4Kમાં વિડીયો જોઈ શકો છો. અને મિત્રો આમાં સ્પીકર ગ્રીલ તમને 2 આપવામાં આવે છે, એટલે કે સ્ટુડિયો સ્પીકર જોવા મળે છે, અને એની સાઉન્ડ ક્વોલિટી પણ સારી એવી જોવા મળે છે. હવે મિત્રો આમાં છે ને વેરિયન્ટ અલગ અલગ જોવા મળે છે. હા ગેમિંગ ફોન છે એટલે તમને એમાં રેમ પણ સારી એવી જોવા મળે છે. હા પહેલું વેરિયન્ટ આવે છે ને જેમાં તમને 8GBની રેમ સાથે 128GBનું સ્ટોરેજ આપવામાં આવે છે. એક બીજું વેરિયન્ટ છે જેમાં 8GBની રેમ સાથે તમને 256GB આપવામાં આવે છે, અને ત્રીજું વેરિયન્ટ છે જેમાં 12GBની રેમ સાથે તમને 256GB આપવામાં આવે છે. હવે મિત્રો આમાં તમને વર્ચ્યુઅલ રેમનું ઓપ્શન જોવા મળે છે, જેના કારણે તમે 26GB સુધી રેમને એક્સપેન્ડ કરી શકશો. સારું કહેવાય, પણ કામનું નથી. 12GB વાળા રેમવાળો તમારે મોબાઈલ પસંદ કરવો જોઈએ. અને હા આ એક 5G મોબાઈલ છે. આમ તમને NFC સપોર્ટ જોવા નથી મળતો, પણ તમને GPS સિસ્ટમ જોવા મળે છે, સાથે Wi-Fi 6 જોવા મળે છે, Bluetooth 5.4 જોવા મળી જશે, અને હા મેં તમને કહ્યું એમ કનેક્ટિવિટી સારી એવી જોવા મળે છે. હવે મિત્રો પ્રાઇસની તો વાત કરું તો આની પ્રાઇસ છે ને મિત્રો 22,000 રૂપિયા આજુબાજુ જોવા મળે છે. 22,000ની પ્રાઇસ રેન્જમાં મોબાઈલ છે ને મિત્રો ગેમિંગ માટે તો ખાસ છે. પરફોર્મન્સમાં તો કાંઈ વાંધો નહીં આવે, લુકમાં પણ કાંઈ વાંધો નહીં આવે, અને ડિસ્પ્લે પણ સારી એવી જોવા મળે છે. પણ મિત્રો કેમેરા માટે બહુ ખાસ નથી. જો તમને એક સારો કેમેરાવાળો મોબાઈલ જોતો હોય તો એ આ નથી. આ પરફોર્મન્સ માટે સારો મોબાઈલ છે. તમારે ગેમ જ રમવી હોય તો તમારી માટે આ મોબાઈલ બેસ્ટ છે. બાકી તમને કેવું લાગે એનું રિવ્યૂ તે મને કોમેન્ટમાં જણાવજો. આ ફોન વિશે તો આ જ હતું, બીજું કાંઈ નવીન નથી. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો જલ્દીથી લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે. અને હા મારા ગુજરાતી મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, એટલે કે તમારા ભાઈબંધને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે.
આવા જ એક નવા ફોન સાથે અને હા ફૂલ એનર્જી સાથે હો મારા ગુજરાતી મિત્રો. તો ત્યાં સુધી જોતા રહો DVD ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.